સુરત શહેરમાં અસામાજિક તત્વો સામે પોલીસના સખ્ત વલણનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। સલાબતપુરા રેલ રાહત કોલોની વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલો કરી તેની સામે જાતિ વિષયક અપમાનજનક ટિપ્પણીઓ કરવાના ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓને ઝડપી પાડી સુરત એસઓજીએ ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। આ દરમિયાન આરોપીઓએ જાહેરમાં પોતાની ભૂલનો સ્વીકાર કરી બે હાથ જોડીને માફી પણ માંગી હતી। પ્રાપ્ત માહિતી મુજબ સલાબતપુરા રેલ રાહત કોલોનીમાં રહેતા એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। હુમલા દરમિયાન તેની સામે જાતિ વિષયક ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી। સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ તપાસ સુરત એસઓજીને સોંપવામાં આવી હતી। એસઓજીએ ઝડપી કાર્યવાહી હાથ ધરી ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓને ટૂંકા સમયમાં ઝડપી પાડ્યા હતા। ગુનાનું પુનઃનિર્માણ કરીને આરોપીઓમાં કાયદાનો ભય ઊભો થાય તેમજ સમાજમાં ખોટો સંદેશ ન જાય તે હેતુથી એસઓજીએ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। કાર્યવાહી દરમિયાન આરોપીઓને પોતાની ભૂલનો સ્વીકાર કરાવી જાહેરમાં કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું। ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં આરોપીઓએ બે હાથ જોડીને માફી માંગી હતી તેમજ ભવિષ્યમાં આવી પ્રકારની કોઈ હરકત નહીં કરવાની ખાતરી આપી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે। સમગ્ર કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। લોકોએ અસામાજિક તત્વો સામે પોલીસના કડક અભિગમને આવકારી પ્રશંસા વ્યક્ત કરી હતી। પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઊભો કરવા માટે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે।